તો આ છે મિલ્ક, જે અહીંયા આ લોકો છે ને મિલ્કને લાપતે કહે, અને આ પ્રોસેસ કરેલું મિલ્ક છે. તો એ બહાર રાખીને તો બી એને કંઈ ના થાય, એટલે આ લોકો બહાર રાખે, એ પ્રોસેસ કરેલું છે. અને આ છે, આ બધી મિલ્ક છે, આ બધું મિલ્ક છે. અને અમે આ મિલ્ક યુઝ કરીએ છીએ, આ વાળું. આ 1.5 છે અને અમે 1.3 યુઝ કરીએ છીએ, બટ અત્યારે 1.3 નથી, એટલા માટે આપણે આ લઈ લઈએ. આ દર્શક ક્યાં પાછળ રહી ગયા હતા, જો અમે મોલમાં આવીને એટલે એ બીજે રખડતા હોય ને હું બી બીજે જ હોય. તો ચલો આપણે લઈ લઈએ દૂધ. આ 3.5 વાળું નથી, તો આપણે આ લઈ લઈએ, કેમ કે ગેસ્ટ આવવાના છે તો ઓફકોર્સ મિલ્ક તો જોશે જ. અને અમે મોસ્ટ ઓફ શોપિંગ બધી સેટરડે સન્ડેમાં જ કરી, કેમ કે મંડે ટુ ફ્રાઈડે વર્કિંગ ડે હોય છે, તો વર્કિંગ ડેમાં અમે ફ્રી હોતા નથી, એટલે અમે મોસ્ટ ઓફ બધી સેટરડે સન્ડે જ શોપિંગ કરીએ. આ બધું ચીઝ ડિપાર્ટમેન્ટ છે, તો આપણે દહીં લેવાનું છે, તો ચલો આપણે જઈએ દહીં લેવા. જો આ છે દહીં, અહીંયા જો આ દહીં છે, બરાબર. આ અમે આની જ છાશ બનાવીએ. આ 1.5 વાળું છે અને આ છે 3.5 વાળું. અમે મોસ્ટ ઓફ 3.5 વાળું જ યુઝ કરીએ છીએ. જો અહીંયા બહુ બધી ટાઈપના છે, હું તમને બતાવું. જો અહીંયા તમે જોઈ લો, આ એકદમ લાઇટ છે, જે 0.1 વાળું છે. ઓકે, તો ચલો આપણે ચલો જઈએ આપણે આગળ. આ બધો ફ્રોઝન ડિપાર્ટમેન્ટ છે. જો આ બધો ફ્રોઝન છે, અહીંયા બધા મોસ્ટ ઓફ વેજીટેબલ ને બધું ફ્રોઝન હોય છે, પીઝા ને એવું બધું મળે છે ફ્રોઝન. જો અહીંયા બધા વટાણા ને એવું બધું છે. આ ફણસી છે, અહીંયા કેટલી બધી ટાઈપની ફણસી આવે, યલો અને ગ્રીન ને બધું. જો આવી રીતે અહીંયા મિક્સ આવી રીતે જો અહીંયા ભીંડો મળે, પણ આવી રીતે ફ્રોઝનમાં મળે. આ 400 ગ્રામનું પેકેટ છે અને જેની પ્રાઇસ છે 6 લઈ, એટલે ઇન્ડિયાના સમથિંગ 70-80 રૂપિયાનો 400 ગ્રામ. અને એ બી ફ્રોઝન. તો અહીંયા બધું ફ્રોઝન છે. બ્રોકલી છે, પછી પાલક છે, પાલકની પ્યુરી છે, કેરેટ છે, બધું ફ્રોઝન મળે છે. આ બધું ડેન્ટલ ડિપાર્ટમેન્ટ, એટલે કે ટૂથબ્રશ ને કોલગેટ ને બધું અહીંયા મળી જાય તમને. આ બધું ફેસ વોશ ને એવું બધું છે અહીંયા. અને બાકી જો અહીંયા આ બધું આ કોસ્મેટિકનું આ બધું મળે છે. અહીંયા મેડિસિન બી મળે છે. આ બધું નેલ્સ માટેનું છે. આ બધા હેન્ડ વોશનું છે. આખો ડિપાર્ટમેન્ટ કોસ્મેટિકનું જ છે. આ બધા હેર સ્પ્રે ને એવું બધું છે. જુઓ આ સાઈડ આ બધું હેર કલર છે. આ બધું હેર કલર છે. આ બધું ક્લોરિંગ ડિપાર્ટમેન્ટ છે. આ બધું કપડાં વોશિંગ માટેનું ડિપાર્ટમેન્ટ છે, જે બધું લિક્વિડ્સ ને એવું બધું અહીંયા છે. અને વોશિંગ પાવડર ને એવું બધું અહીંયા છે. આ બધું ડોર સાફ ને એવું બધું કરવાનું, વુડન ક્લીનર, કેમ કે અહીંયા મોસ્ટ ઓફ ફ્લોર છે ને વુડનના હોય છે, એટલે વુડન ક્લીનરના બધા લિક્વિડ્સ છે. એન્ડ આ બધું કોલ્ડ ડ્રિંક ડિપાર્ટમેન્ટ છે. કોલ્ડ ડ્રિંક એન્ડ જ્યુસ ને એવું બધું. આ બધા આ લિક્વિડ છે એ બધા કાર માટેના છે, કારના ગ્લાસ સાફ કરવા માટે. આ બ્લુ ને પિંક ને એ બધા. અને આ બધું લાઇટિંગ વિભાગ છે. અહીંયા બલ્બ ને બધું મળી જશે તમને, લાઇટિંગનું બધું, વાયર્સ ને એવું બધું. આ બધું ગાડીનું છે, ગાડીમાં. હા, આ બધું ગાડી માટેનું છે. આ બધું સ્ટેશનરી છે, કેમ કે હવે બધું વેકેશન ખુલવાનું છે અહીંયા. આ બધું સ્ટેશનરી છે. આ બધું સ્કૂલ બેગ ને બધું આવી ગયું.
હવે કેમ કે હવે વેકેશન ખુલવાનું છે. તો અહીંયા બધા કાચના બાઉલ ને એવું બધું છે. ગાડી પણ મેં નાખો કિચન જો અહીંયા આવી રીતે સીડ્સ મળે. આ બધા સીડ્સ છે. જો આ છે ને આ મૂળો છે, આ બધા ગાજર, આ કોલીફ્લાવર, આ બધા મૂળા આપણે ઇન્ડિયામાં આવે ને એવા આ મૂળા છે. અહીંયા આવી રીતે બી આવે છે. આ કોબી છે, આ ડુંગળી છે, બીટ છે, આ બધા એના સીડ્સ છે. આ જો આખો કિચન ડિપાર્ટમેન્ટ. આ બધું ક્રોકરીનું છે, મગ ને ગ્લાસ ને એવું બધું, પ્લેટ્સ ને બધું. અને આ સાઈડ બધું ઇલેક્ટ્રોનિક છે, હેર સ્ટ્રેટનર ને સેન્ડવિચ મેકર, મિક્સર ને બધું છે, ઓવન ને બધું. આ બધો ફ્લોરનો ડિપાર્ટમેન્ટ છે કે અહીંયા મેંદા ને એવું બધું મળે. જો આ છે ને આ મકાઈનો લોટ છે, બટ અહીંયા આપણે ઇન્ડિયામાં કેવો મકાઈનો લોટ આવે, આ એવો ના આવે, આ થોડો જાડો આવે. અને આ લોકો એ મકાઈના લોટને મલાઈ કહે. આ સૂજી છે, સૂજી, આ સૂજી જ છે. આ શુગર છે, વ્હાઇટ શુગર, બટ અહીંયા આપણે ઇન્ડિયામાં આવે ને એવી ના આવે, એકદમ કહેવાય ને બુરું શુગર એ આવે, ઝીણી ઝીણી. આ બધી બ્રાઉન શુગર છે. અમે બ્રાઉન શુગર જ યુઝ કરીએ છીએ. અમે આ વાળી બ્રાઉન શુગર યુઝ કરીએ છીએ. આ બી વ્હાઇટ શુગર જ છે. અને આ મેંદો છે, આ મેંદો છે. અને આ છે ઘઉંનો લોટ. અમે આ યુઝ કરીએ છીએ, બટ આપણે ઇન્ડિયા જેવી રોટલી ના થાય, પણ તો બી અમે આ યુઝ કરીએ છીએ, ચાલે. આ બધો મેંદો જ છે, કેમ કે અહીંના લોકો મેંદો વધારે ખાય, એટલે અહીંયા બહુ બધો મેંદો હોય છે. કેમ કે આ લોકોને બ્રેડ ને મેંદો ને એવું જ બધું ખાવાનું હોય છે. અહીંયા આ બધો ઓઇલનો ડિપાર્ટમેન્ટ મેં તમને કીધું હતું લાસ્ટ વિડીયોમાં. અહીંયા જ આવી રીતે હોય. ફોર એક્ઝામ્પલ તમે આ રાઈસ છે, બરાબર, આ રાઈસની તમને પ્રાઇસ નથી ખબર કે શું છે, તો અહીંયા આવી રીતે મશીન લગાવેલા હોય છે. અને અહીંયા તમે આવી રીતે સ્કેન કરો ને, સ્કેન કરો ને એટલે તમને અહીંયા પ્રાઇસ ખબર પડી જાય કેટલા છે. 11.5 એટલે 12 લઈ પર કેજી છે, બરાબર. એટલે આવી રીતે મશીન લાગેલા હોય છે. બહુ બધાય મોલમાં લાગેલા હોય છે આવા મશીન, કે જેમ તમારા પ્રાઇસની ના ખબર પડતી હોય તો તમે અહીંયા સ્કેન કરીને તમે જાણી શકો કે આની શું પ્રાઇસ છે, બરાબર. આ આખો ડોગ ડિપાર્ટમેન્ટ છે એનિમલનો, કેમ કે અહીંયા ઘરે ઘરે આ લોકો ડોગ અને કેટ રાખે એટલા માટે. આ બધું સોસનું ડિપાર્ટમેન્ટ છે. જો અહીં જોઈ શકો છો આ સોયા સોસ ને બધું. હવે તો જો અહીંયા ફલાફલ બી મળવા માંડ્યા છે આવી રીતે. આ વેગન છે. કેમ કે હવે ધીમે ધીમે ઇન્ડિયાની પબ્લિક અહીંયા વધતી જાય છે ને, એટલે આ લોકો ધીમે ધીમે હવે વેજીટેરિયન લાવશે. પહેલાં તો કંઈ નહોતું મળતું, બટ હવે ધીમે ધીમે લાવશે. તમે અહીં જોઈ શકો છો આ બધા બર્ગરના ને બધા સોસ છે, પણ આમાં બી તમારે વાંચીને લેવું પડે. તમે જો અહીંયા બધું આ લોકો મીટ માટે ને એ માટે બહુ યુઝ કરે. અને આ બધો સ્પાઇસીસનો મસાલો છે. આ જો આ ઓરેગાનો છે, પછી આ ઉસ્ત્રોય એટલે ગાર્લિક થાય, આ લોકો ઉસ્ત્રોય કહે, અહીંયાનો પાવડર છે. આ પીપેર છે, પીપેર નેગરું એટલે બ્લેક, આપણે જે પીપેર મરી કહીએ ને, મરી, આ ઈ છે બ્લેક પેપર. આ આખાવાળા બ્લેક પેપર છે, અને એનો પાવડર બી મળે છે. આ બાજુ તમે જુઓ, આ બધું ઈ જ છે. આ બધું સ્પાઇસીસનું જ છે. તમે જુઓ આ બધું સ્પાઇસવાળું છે.
કેમ કે આ લોકો બહુ સ્પાઇસી ના ખાય. આ લોકો મસાલામાં ખાલી 2 જ વસ્તુ યુઝ કરે, નમક અને બ્લેક પેપર. જો આ નમક છે, અમે મોસ્ટ ઓફ આ નમક ખાઈએ છીએ હિમાલય. અમે વ્હાઈટ વાળું નથી ખાતા, અમે આ ખાઈએ છીએ. તો આ બી એક લઈ લઈએ. અને આ જો બધું નૂડલ્સ છે, મેગી ટાઈપ, મેગી જેવું. આપણે ઇન્ડિયાની તો ઇન્ડિયા જેવી નહીં મળતી મેગી, બટ આવી બીજી અલગ અલગ કંપનીની મળે. જો પણ આમ મેગીમાં બી બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે અહીંયા નોનવેજ મેગી બી મળે. આ તમે જુઓ, આ વિતા લખેલું છે, બરાબર. આપણી વેજીટેરિયન મેગી નથી. આપણી વેજીટેરિયન મેગીમાં હું તમને બતાવું કે આપણી વેજીટેરિયન મેગી કઈ છે. આ બધી પેલી નોનવેજવાળી મેગી છે, આ આપણી વેજીટેબલવાળી મેગી છે. 2 લેગુમે એટલે વેજીટેબલ. આ વેજીટેરિયન મેગી છે. બાકી મોસ્ટ ઓફ અહીંયા બધું નોનવેજ જ મળે, જોઈ શકો છો. આ બધું ઓરબીટ્સ ને એવું બધું છે. આ લોકો આવું બહુ ખાય. ચલો, આપણી શોપિંગ હવે પૂરી થઈ ગઈ છે. તો આપણે જઈએ ઘરે. જો અહીંયા આવી રીતે હોય, 2 રો હોય છે. એક તમારે સ્કેન કરવાવાળા અહીંયા હોય છે, બિલિંગવાળા, અને એક છે બિલિંગ તમે સેલ્ફ ચેકઆઉટ. તો આપણે સેલ્ફ ચેકઆઉટ કરશું. તો અમે તમને બતાવીએ કે સેલ્ફ ચેકઆઉટ કેવી રીતે કરવું, બરાબર. ચલો, જો અહીંયા ખાલી થઈ ગયું છે, તો આપણે અહીંયા જઈએ. આવી રીતે ડાયરેક્ટ સ્ટાર્ટ નાવ કરી, અને આવી રીતે આપણે જે બટેટા લીધા હતા એનું સ્ટીકર લગાવ્યું હતું, એ ડાયરેક્ટ સ્કેન કરી લેવાનું, એટલે ઓટોમેટિક એની પ્રાઇસ આવતી જાય, બરાબર. જો આવી રીતે ડાયરેક્ટ ફટાફટ થઈ જાય બધું, એટલે વાર ના લાગે. આપણે રોમાં ના ઉભરેવું પડે. અને આપણી પાસે અમારી પાસે કોફલેનનું કાર્ડ છે, જે રજિસ્ટર કરેલું છે, એટલે અમને એમાં ડિસ્કાઉન્ટ મળી જાય. એટલે અમે એ પહેલાં સ્કેન કરવાનું ને પછી પેમેન્ટ કરવાનું. એ રીતે કાર્ડથી પેમેન્ટ કરવું કાર્ડથી, અને કેશથી કરવું હોય તો કેશથી. મેં કાર્ડથી કર્યું. 46 લઈ થયા. તો હવે દર્શક કાર્ડ સ્કેન કરી લેશે. તો કાર્ડ સ્કેન થઈ ગયું છે. હવે જો અહીંયાથી બિલ આવી ગયું. આ બિલ લઈ લેવાનું. હવે આપણે બધો સામાન રાખી દઈશું ટ્રોલીમાં. જે બિલ હતું એ આપણે અહીંયા સ્કેન કરીશું. સ્કેન કરીએ એટલે ઓટોમેટિક દરવાજો ખુલી જાય. તો આપણે ઘરે જઈશું. હાલો, આપણે જઈએ ઘરે. અમારે જો અહીંયા આવું રોડ ક્રોસ કરવાનું હોય છે, બ્લુ કલરનું. તો ત્યાં કોઈ સિગ્નલ નથી લાગેલો, એટલે એ લોકોને ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે. તો એ લોકોને પહેલાં આપણે જતા હોય ને રસ્તામાં, તો એ લોકોને પહેલાં રોડ ક્રોસ કરવા દેવાનો, પછી જ જવાનું. નકર અહીંયા દંડ થાય, કેમ કે અહીંયા રૂલ્સ બહુ બધા સ્ટ્રિક્ટ હોય છે. જો અમે આવા ફ્લેટમાં રહીએ છીએ. આવી રીતે મેં સેપરેટ ઘર હોય છે ને, એમાં નહીં રહેતા. અમે આવી રીતે ફ્લેટમાં રહીએ છીએ. તો આપણું ઘર આવી ગયું છે. હવે આપણે પાર્ક કરી દઈએ. ચાલો, આપણે ઘરે આવી ગયા છીએ અને બધો સામાન મૂકી દઈએ સરખો. અને હવે તમને મળીશું બીજા બ્લોગમાં. અને જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો તમે પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ અમને સપોર્ટ કરજો થોડો. અમે તમને વધારેમાં વધારે સારા વિડીયો બતાવીશું. સો થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.